વ્યવસાયમાં સફળતા મેળવવી હોય અને બંધનો કાંઈ પણ હોય હા કોઈ પણ જાતનું હમ. તો એ તમને બંધન થશે. ઠીક. હા એટલે મને તો આમાં કઈ એક ખબર નહીં. આપણે તો બીજું- નિસ્વાર્થે આહુતિ દેતા હોય. કાળી છે ની માત્ર અને માત્ર મોક્ષની દેવી. એને શરણે એક વખત જાઓ સાહેબ એટલે કાંઈ ઘટે નહીં, તમને કાંઈ ઘટવાનું નથી. તમારું ડગલું ભરો ને તો એ આગળ ડગલામાં તૈયાર હોય. હું એટલે બગલા મૂકીનું ધંધાની ને બીજું શું કીધું? ધંધો જ્ઞાન. જ્ઞાન ધંધો. પેલા જ્ઞાનની જરૂર છે. વ્યવસાય તો ઓટોમેટિક આપે. પેલા જ્ઞાન ને તમને જ્ઞાન ન ઉપાસના. હોય તમે વ્યવસાય શું કરી શકો? ક્યાંથી કેમ પૈસા કમાવા, અહીંયા હું નાખશો તો કેમ ઉપજશે, તમને આ વાડી તમે કરો આખા વર્ષની અંદર કે કયા સમયે કયો પાક લઈ લેવો, કયા સમયે કયો પાક નાખવો, એ બધું જ્ઞાન ઈ આપે. જય હો બાપુ, જય હો. એ બાપુએ મને એવું કીધું, મને કે તને અટાણે તકલીફ પડશે કે હા એ ભલે તને અટાણે સમજણ નથી ને પણ તું આહુતિ દે, પછી મને હે ને મને કે તું 2 મહિના પછી મારી પાસે તું આવીશ કે. વાહ. અટાણે તને મજાક લાગે કે મારી હા હા. હા મેં કીધું બાપુ હું નથી માનતો કીધું આમાં કાંઈ, મેં તો મત કીધું. એ કે તું શુક્ર નથી દેતો તો શુક્ર આઘો રહેશ, મને તારી બધી ખબર છે. તું નથી માનતો ને પછી પરાયણે હે ને મને બેહારે નકર 4 જણા જ યજ્ઞ કરતા હોય અને 4 અધિકારીઓ જ મોટા, 4 વેપારીઓ જ. હું એક જ ખેડૂત હતો એટલે મને પરાયણે બેહાર્યો. 9 દિવસ યજ્ઞ કરે એટલે કાંઈ હેંજે આવી જ જવાનું તારે નિસ્વાર્થે. આસન બાસન કમ્પ્લીટ યજ્ઞ ચાલુ, કોઈ ત્યાં 5-10 ફૂટ છેટા બેઠા એ મંત્રનો જાપ હાલતો. સાહેબ દરેક ક્ષેત્રમાં મારી આટલા હું 72 તમને વર્ષની પૂછું. ઉંમર છે, હા હા બધી વસ્તુને ઘોડીને પી ગયો. સાચી. શાયદ કોઈ એવી ઉપાસના નથી કે મેં નહીં કીધી આધારભૂત. હવે વેદ પુરાણ સંહિતાઓ એના ભેદ રહસ્યો આ બધું અનુભવીને બેઠો છું. અંતે હું તમને એટલું કહું, હમ. કૃષ્ણ સિવાય મોક્ષ નથી. જય હો, જય હો. કૃષ્ણ મંદિર. હા એક અને કૃષ્ણની કૃપા તમારે પ્રાપ્ત કરવી હોય તો વૃંદાવનમાં જ જવું પડે. આ એક. અને વૃંદાવનમાંય મોરચટી હમણાં હું 22 દિવસ રોકું કે જ્યાં સારસ્વત કલ્પથી રાધા બિરાજે. હા હા હા. રાધે રાધે. જય હો. અત્યારની નહીં, સારસ્વત કલ્પની. હું શક્કર ખાઈ ગયો હા હા. ત્યાં ગયો ને એટલે માણસને અધિક જ્ઞાન હોય ને સાહેબ, એ પરેશાની કરાવે. બરાબર. એટલે દુનિયાના દરેક ક્ષેત્રોમાં મારી ભાગવત કથાઓ થઈ. બધા આઉટ સ્ટેટમાં જોઈએ, એક વૃંદાવનમાં નથી. હતી તોય બંધ રહી. ઓહો. હા એ તો અમુક. અત્યારે હતી મારી કથા, હા તો મારી બા એક્સપાયર થઈ ગઈ હા. એટલે બંધ રાખવી પડી. હવે એની પહેલાંની વાત હમ. કે હું વૃંદાવન ગયો હમ. એટલે એક જગ્યા કે જ્યાં કૃષ્ણ અને રાધાના લગ્ન થયા. હમ. આવું મને ત્યાં જાણવા મળ્યું. હમ. કીધું ભાઈ કૃષ્ણ અને રાધાએ તો કોઈ દી લગ્ન જ નથી કર્યા, ના થયા ક્યાંથી છે કેમ? એટલે હું સ્થળ ઉપર ગયો. એ સ્થળ ઉપર જે ભાઈ એનો ગાદીપતિ હતો હમ. એ ગુજરી ગયો. હમ. જુવાન, તમારા જેવડો જુવાન હોય અને તાજા લગ્ન થયેલા, સૌથી મોટી દીકરી, એથી નાનો 1.5-2 વર્ષનો દીકરો. હમ. એ આપણા ભૂદેવ ગોરાણીમાં બેઠા હતા. હમ. પગે લાગ્યું. હું મારી બહુ નાની ઉંમર, મારા મનમાં અજ્ઞાનતા છે, પણ મને જ્ઞાન આપો. કૃષ્ણના અને રાધાના લગ્ન ક્યારે થયા ને કેમ થયા?
તમે આ સ્થાનમાં બધી કીધું એમ કે જો આ ઝાડ રહ્યું ને એની માથે રાધાની કૃષ્ણની સહી છે. કેટલા વર્ષથી આ છે બરોબર. મને કે ભગવાન કૃષ્ણને તો હજી 5000 વર્ષ જ થયા, પણ બે જ કલ્પ છે. પહેલો કલ્પ એ શ્વેતવારા કલ્પ, પદ્મકલ્પ, અને બીજો શ્વેતવારા કલ્પ. એથી આગળનો કલ્પ છે એ સારસ્વત કલ્પ છે. સારસ્વત કલ્પમાં બધું રહસ્ય જ હતું, બીજું કાંઈ નહોતું. જય હો. રહસ્યમય દુનિયા. હા જ્યારે કઈ કઈ વસ્તુઓ નહોતી હા. એને આપણે એમ કહીએ કે 52 વસ્તુનું સર્જન થયું હતું. 52 બારની જે વસ્તુઓ હતી ને એ બધી હા આ બધા 52 બાર જે કરે છે ને એ એમાં કોણ કોણ હતા? હા તો એ વખતે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. ઈ બાલ મુકુંદ રૂપ અને જેની સાથે મારા દય લખ્યું જય હો. નિર્વિકલ્પો નિર્વિકારો, બરોબર. એ સારસ્વત કલ્પમાં ત્યાં એના લગ્ન થયા હા ત્યારે કૃષ્ણએ પોતાના હાથે ત્યાં સહી કરેલી છે અને લખેલું છે એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ કાયદેસર રીતે વૃક્ષમાં છપાઈ ગયું છે. વાહ. અને એ કદમનું વૃક્ષ છે. કદંબ કેરી ઝાડ હેઠા ઉતરો ને. ત્યાં રાધાએ પોતાની સહી કરેલી હા અને બ્રહ્માજીએ એના લગ્ન વિધિ કરાવી. આ જય 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 શ્રી રાધે. આ વસ્તુના મને દર્શન થયા હા હા એટલે તરત જ ત્યાંથી 5 ફોન છે ને 5 સ્થળો છે. હમ 5 સ્થળો ચાલુ રાખ્યું હે આ તો અનાયાસે આ બધું પ્રાપ્ત થાય. ત્યાં 5 યાત્રાધામો છે. એમાંનું એક મોરચટ્ટી છે, પથ્થરચટ્ટી છે, આ બધું. હવે હું ત્યાં ગયો. મેં 12 જણા હતા, હું એકથી. તો એમાં એક 16 વર્ષનો શાસ્ત્રી એવો હા. મને ખબર નથી. હું તો બેઠો બેઠો તરબૂચ સુધારતો હતો. 20 કિલો તરબૂચ લઈ ગયા હતા. અમે મોટે ભાગે આવું કરીએ. એટલે ઓલા છોકરાઓ બધા ગયા મને કે દર્શન કરતા આવીએ. મેં કીધું કરી આવો. હું બેઠો હતો, હું પહેલાં કરી આવ્યો હતો. તેમાંય શાસ્ત્રી આવ્યો. ભિક્ષાન દેહી એટલે મેં કાંઈ સામું જોયું નહીં, બરોબર. પાછળ હોય એટલે મેં સીધું મારા હાથમાં ખૂબો ભરીને એને તરબૂચ આપ્યું. એ લઈને વયો ગયો. પછી પરકમમાં કરીને પાછો આવ્યો. એટલે એના શિષ્યોને કીધું, એના 4 શિષ્યો હતા ભેગા, નાના નાના છોકરા આવડા આવડા. એની ઉંમર કમસે કમ 8 થી 10 વર્ષની. 4 શિષ્યો. એટલે આની પાસેથી કે ભિક્ષા લેવા જેવી છે. એટલે 4 છોકરા આવીને ઉભા રહ્યા, ભિક્ષાને દઈએ. એટલે મેં ભિક્ષા આપી. પછી સામે પથ્થર હતો એની માથે બેઠા. એટલે મને કે શાસ્ત્રીજી, હવે હું આ રીતે બેઠો છું, કોને લાગે કે હું શાસ્ત્રી છું? ત્યારે પેન્ટ બુશર્ટ મેં પહેર્યા હતા. હા, તો સ્વાભાવિક છે. મારો પોશાક પેન્ટ બુશર્ટનો જ છે. એટલે પેન્ટ બુશર્ટ પહેરીને બેઠો હતો. મને કે શાસ્ત્રીજી, મેં ભાગવત કથા કરવાનું મૂકી દીધું. કાં? મને કે મારી માતા મૃત્યુ પામી પછીથી હું એટલો બધો શોકમાં ગરકાવ થઈ ગયો કે અને મને કે અભિમાન આવી ગયું હતું, એટલે મારી મા મરી ગઈ. ઓહો. સમજજો ખાસ. મને એમ થયું કે મારા જેવો કથાકાર કોઈ નથી. એટલે મેં તો વળી એને શીખવામાં આવ્યું. મહાદેવ દેવ બેવ મજામાં મજામાં.
મેં એને શિખામણ આપી. હા મેં કીધું જો ભાઈ, જેટલી ઘડી વ્યાસપીઠ ઉપર બેહીને એટલી ઘડી તું શાસ્ત્રી છો, હા, અને હા. એટલી ઘડી તું કથાકાર છો, જય હો. બાકી તું સામાન્ય મનુષ્ય છો. અને એમાં જે તને બોલાવે છે ને એ બોલાવનારી જ બીજી છે. બીજી બરોબર? મને કે બરોબર બરોબર. હું આ રીતે રહું છું કે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યો એટલે હું શાસ્ત્રી નથી. નથી હું વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યો એટલે હું વિદ્વાન નથી. નથી પણ વ્યાસપીઠ ઉપર બેઠો એટલે કોઈ વસ્તુ ઘટે નહીં. સંગીતમાં કે પછી જ્ઞાનમાં કે ગમે એ વ્યક્તિ હોય, હા. ગમે એ શાસ્ત્ર હોય, ગમે એ શાસ્ત્રને જ ન્યાય આપીને હાલો. હા હા હવે તો એ માણસ મને આમ હાથ જોડીને ગયો. ઓહો મારા મનમાં વિચાર આવ્યો કે આ સુખદેવજી જ હોય, બીજો કોઈ ન હોય. અરે, મારો અરે. સુખદેવ મને અહીં મળવા આવ્યો. વાહ તો બધાને મેં કીધું હાલો મારી હારે આપણે જોઈએ ક્યાં ગયો. એની હારે 4 જણા હતા, એ 4 સનોદ કુમારો હતા. હા 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 ક્યાં બાત હે. જય હો. રાધે રાધે. બરોબર. હવે અમે ગયા બધે. આ 12 જણા મારા સાક્ષી છે. હું અરે, તમને અરે. બતાવું અત્યારે, તમે મને કહો ને તો હું અત્યારે બતાવું. નારાયણ નારાયણ. એ 12 જણા અમે ગયા, જોયું, ચેક કર્યું. ત્યાંથી તમને કોઈ વાહન ન મળે. અમારું એક જ વાહન ત્યાં ઊભું હતું. બરોબર. એ જગ્યા એટલી ગુપ્ત કે તમે ત્યાં કોઈ દી જઈ ન શકો. પછી ક્યાંય કરતાં ક્યાંય જોવા મળ્યા નહીં નહીં. એટલે બાજુમાં એક દુકાનવાળો, હમ. એને મેં પૂછ્યું. મેં કીધું ભાઈ હમણાં એક અહીંયા એક શાસ્ત્રી અને 4 છોકરા એની હારે હતા. બધાએ પીળા કપડાં પહેરેલા, એક જ હરખો ડ્રેસ, હા હા પીળો લેંઘો, પીળો ઝભ્ભો. હા એટલે 16 વર્ષની જ ઉંમર, હા હા સુખદેવ. માત્ર 16 વર્ષ. ડોકમાં એક રુદ્રાક્ષની માળા રુદ્રાક્ષ રુદ્રાક્ષ. જય હો જય હો. રાધે. અને એક એને પહેરેલી તુલસીની માળા, કંઠી. અહીંયા સુધીની તુલસીની હા. માળા. જય હો જય હો મારો કાનો. એટલે એ ભાઈને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા હમણાં આ ટાઈપના 4 જણા અને 5 જણા જ હતા. મને કે પણ અહીં કોઈ આવ્યું જ નથી. હા હા પછી ત્યાંથી અમે મોર ચટી ગયા. બાજુમાં જ આમ ધાર ઉપર છે. આ બરસાના જે રહ્યું ને એની આહા. પાછળની જગ્યા, જય હો રાધે કૃષ્ણ. પાછળના ભાગમાં. હા હા એટલે ત્યાં આજે મોરચટી જગ્યા છે, એના મહંત હતા, એની પાસે જઈને હું બેઠો. એટલે મને કે આવો શાસ્ત્રીજી. વાહ. મને જવાબ દીધો એણે. હમ. મને કે તમે અહીંયા આવ્યા બહુ કહેવાય. વાહ આ જગ્યા એવી છે કે ભગવાને સારસ્વત કલ્પમાં અહીંયા રાસ રચ્યો હતો. વાહ. અને એ રાસલીલાની અંદર જેટલા જીવ, જેટલા પશુ, જેટલા પંખી, જેટલી કીડી, એ જ માણસો અહીં આવ્યા કે બીજો કોઈ ના આવ્યો. વાહ. આ હા ત્રીજો જન્મ હો બાપ. પછી કીધું વાહ, શું વાત છે. મારી અધિકાર મને આપ્યો અને હું અહીં પહોંચ્યો. હા પછી મને કે તમે, તમારી કથા એ કોઈ થઈ નથી ને? મને કે કિશોરીજીને કયો. કિશોરી કુછ એસા इंतजाम हो जाए. તો ચકાચક. હવે મારી કથા નક્કી થઈ ને, અને જે યજમાનો હતા અમે ત્યાં જ નક્કી કર્યું કથા કરવાની. જે મારી હારે હતા એમાંથી એક યજમાન બી, હા અને ભાગવત કથા ત્યાં કરવાની મુહૂર્ત નક્કી થઈ ગયું. તો અમારા બા ગુજરી ગયા હા એટલે થયું નહીં. હવે અત્યારે બોમ્બેના યજમાનો છે. પરમ દિવસે મને ફોન આવ્યો કે આપણે વૃંદાવનમાં ભાગવત કથા કરવી છે. કરવી છે. જય હો. તો આ કિશોરીજીનો હુકમ આદેશ ગુરુ મહારાજ. થયો. બરોબર. એટલે હકીકતે કરતલ દૂજો હોય, અહીંયા બેસી જાઓ, ભજન કરો, પૂજા તો થાય. થાય આપણને એવો ભાવ હોય કે હું પૂજા કરું. ના રે બાપા ના. બધા મુનાભાઈને કહીજો પડું ખાલી થઈ ગયું છે.
એની રીતે